નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વાઢેર પ્રવીણ ભાગ 8 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો ભાગ 8, જેમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો વિશે સમજ્યા, પ્રવૃત્તિ વિશે સમજ્યા. આગળ આપણે 1 થી 8 ભાગમાં જોયું રાસાયણિક પ્રક્રિયાઓ, સમીકરણો, એની પ્રક્રિયાઓના પ્રકારો વિશે માહિતી મેળવી. આજે આપણે રાસાયણિક પ્રક્રિયાનો ત્રીજો પ્રકાર એવો વિસ્થાપન પ્રક્રિયા. ત્રીજો પ્રકાર એટલે કયો? વિસ્થાપન પ્રક્રિયા. તો ચાલો મિત્રો આપણે જોઈએ વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા. હવે વિદ્યાર્થી મિત્રો, આ વિસ્થાપન પ્રક્રિયા સમજતા પહેલા આપણે એક નાની એવી પ્રવૃત્તિ સમજવી જોઈએ કે જેથી આપણને વિસ્થાપન પ્રક્રિયા સરળ રીતે સમજાઈ જાય. તો હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 1.9. તો વિદ્યાર્થી મિત્રો આવી જાઓ પ્રવૃત્તિ 1.9. પ્રવૃત્તિ 1.9. પ્રવૃત્તિ 1.9 શું કહેવા માંગે છે કે કોપર સલ્ફેટના દ્રાવણ. કોપર સલ્ફેટનું ફોર્મ્યુલા આપણને ખબર હોવી જોઈએ કે એની કેમિકલ ફોર્મ્યુલા શું છે? CuSO4. શું છે? CuSO4. કે કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે, એમાં ડુબાડે 3 ખીલીઓ લેવાની છે. કેટલી? 3 ખીલીઓ લેવાની છે અને એના આધારે વિસ્થાપન પ્રક્રિયા સમજાવવાની છે કે આપણે કોપર સલ્ફેટના દ્રાવણ લેવાનું છે, એમાં ખીલીઓ લેવાની છે અને ખીલીઓના આધારે આપણે વિસ્થાપન પ્રક્રિયા સમજવાની છે. તો આપણે પ્રવૃત્તિની કરીએ શરૂઆત કે પ્રવૃત્તિમાં શું કરવાનું છે. તો કે સૌ પ્રથમ આયર્નની 3 ખીલીઓ લઈ તેને કાચ પેપર વડે ઘસીને સાફ કરવામાં આવે છે. કે કેટલી લોખંડની ખીલીઓ લેવાની છે? 3 ખીલીઓ લેવાની છે અને પહેલા એને કાચ પેપર વડે સાફ કરવાની છે. તો આપણે પ્રવૃત્તિ પહેલીમાં શીખા કે મેગ્નેશિયમની પટ્ટી જ્યારે આપણે સૌપ્રથમ પહેલા લીધી હતી ત્યારે શા માટે એને સાફ કરવામાં આવતી? કારણ કે જ્યારે આપણે કોઈ વસ્તુ લઈએ ત્યારે એ પહેલા કેવી હોય છે? બિન પ્રતિક્રિયાત્મક હોય, એટલે કે એમાં અશુદ્ધિઓને ચોટેલી હોય છે. એટલા માટે પહેલા આપણે એને શું કરવી પડે છે? સાફ કરવી પડે છે. તો જ એ પ્રક્રિયા આપણી સાચી મળે અને ચોક્કસ પરિણામ આપણને અંતે મળે. એટલા માટે પહેલા એને શું કરવામાં આવે છે? ઘસવામાં આવે છે કાચ પેપર વડે. હવે શું કરવાનું છે? તો કે ત્યારબાદ 2 કસનળીઓ લઈ. કેટલી કસનળીઓ લેવાની છે? 2 કસનળીઓ લેવાની છે કે જે તમને આકૃતિમાં દર્શાવેલી છે. જો એવી રીતે 2 કસનળી તમારે લેવાની છે. હવે આ 2 કસનળીઓ લઈ તેમાં A અને B એમ 2 નિશાન કરવાના છે. આ બંને કસનળીઓ આપણે જેમ લીધી એમાં જો A અને B એમ નિશાન કરેલા છે, તો એવી રીતે આપણે નિશાન કરવાના છે. અને તેમાં હવે ત્યારબાદ શું કરવાનું છે કે તેમાં 10 મિલી કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું છે. એ બંને કસનળીમાં 10 મિલી કોપર સલ્ફેટનું દ્રાવણ નાખવાનું છે. જો તમે આકૃતિમાં એવી જ રીતે આપણે લેવાનું છે. ત્યારબાદ બંને ખીલીઓને દોરી વડે બાંધીને કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી કસનળી બીમાં, કે આપણે આ કોપર સલ્ફેટનું દ્રાવણ ભરેલી કસનળી બી હતી એમાં બંને ખીલીઓને બાંધવાની છે. 2 ખીલીઓને બાંધી નાખવાની છે અને દોરા વડે બાંધીને પછી એમાં નાખવાની છે કે જે બીજી આકૃતિમાં તમને જોવા મળે છે. 20 મિનિટ સુધી રહેવા દેવાની છે. આ બંને ખીલીઓને એ કોપર સલ્ફેટના દ્રાવણમાં કેટલા મિનિટ સુધી રહેવા દેવાની છે? 20 મિનિટ સુધી, કે જે તમને આકૃતિમાં દર્શાવેલી છે. ડુબાડી રાખવામાં આવે છે અને ત્રીજી ખીલીને સરખામણી માટે અલગ રાખવામાં આવે છે. હવે સાહેબ આપણે 3 ખીલીઓ શું કામ લીધી? તો કે 2 ખીલીઓને ડુબાડીને રાખવાની છે અને ત્રીજી ખીલીને આપણી બંને ખીલીઓમાં જે ફેરફાર થયો એની સરખામણી માટે રાખવાની છે કે આ ત્રીજી ખીલી સાથે એને સરખાવવાની છે કે એમાં શું ફેરફાર થયો, રંગ પરિવર્તન થયો કે નહીં, એ બધું આપણે જોવાનું છે. એટલા માટે આ ત્રીજી ખીલીને તો આપણે શો પીસમાં રાખવાની છે, સાઈડમાં રાખવાની છે. ત્યારબાદ અંતે શું કરવાનું છે? તો કે કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી ખીલીઓના રંગની સરખામણી કરવાની છે કે આ રંગ પરિવર્તન જે જોવા મળે છે એની શું કરવાની છે? સરખામણી કરવાની છે. કોની સાથે કરવાની છે? કે તો કે ત્રીજી ખીલી સાથે, અલગ રાખેલી ખીલી સાથે. આ ત્રીજી ખીલી જે આપણે અલગ રાખીને એની સાથે એ બંનેની શું કરવાની છે? સરખામણી કરવાની છે. તો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે પ્રક્રિયાને અંતે મળતા અવલોકનો. અંતે કસનળી બીમાં રાખેલ લોખંડની ખીલીઓનો રંગ કથ્થાઈ થાય છે. કે આપણે જે આ કસનળી બીમાં જે ખીલીઓ રાખેલી હતી એનો રંગ કેવો થાય છે? કથ્થાઈ જોવા મળે. તો આપણને પૂછે કે ખીલીનો અંતે રંગ કેવો જોવા મળે છે? તો કે કથ્થાઈ રંગ જોવા મળે છે. અને દ્રાવણનો રંગ
વાદળી રંગમાંથી કેવો થઈ જાય છે? ઝાંખો થાય છે. કે દ્રાવણનો પહેલા રંગ કેવો હતો? કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ પહેલા કેવો હતો? તો કે વાદળી હતો. હવે એ કેવો પડતો જાય છે? ઝાંખો પડતો જાય છે. કેવો પડે છે? ઝાંખો પડે છે. આમ થવાનું કારણ, હવે આ થવાનું કારણ શું છે? તો કે પ્રયોગ દરમિયાન આયર્નના પરમાણુઓ, પ્રયોગ દરમિયાન જે આયર્નના પરમાણુઓ છે તે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી, આ આયર્નના પરમાણુઓ છે એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત કરે છે. કોપરનું શું કરે છે? વિસ્થાપન કરે છે. કે આ આયર્ન સલ્ફેટ છે, કોપર સલ્ફેટના દ્રાવણમાંથી આયર્ન છે એ કોપરને શું કરે છે? વિસ્થાપિત કરી નાખે છે, એટલે કે એને દૂર કરે છે. આથી કોપર સલ્ફેટના દ્રાવણમાંથી દૂર થયેલો કોપર, હવે કોપર સલ્ફેટના દ્રાવણ છે એમાંથી દૂર થયેલો કોપર એ આયર્નની જગ્યાએ જશે અને આયર્ન છે એ કોપર સલ્ફેટમાંના કોપરની જગ્યાએ જશે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફરન્સ કરવાનું છે. એટલે કે કોપર એ દૂર થઈ અને લોખંડની ખીલીઓ પર જમા થાય છે. કે આ કોપર એ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કેમાં જાય છે? તો કે ખીલીઓ ઉપર જાય છે. પરિણામે ખીલીઓનો રંગ કેવો થઈ જાય છે? કથ્થાઈ થાય છે અને કોપર સલ્ફેટનો રંગ કેવો થઈ જાય છે? ઝાંખો પડે છે. એક ઉદાહરણ લ્યો કે કોઈ પણ વસ્તુ છે અથવા કોઈ પણ પદાર્થ છે અને બીજો પદાર્થ છે, બે પ્રક્રિયકો છે, એક પ્રક્રિયક બીજાના સ્થાને જાય, બીજો પ્રક્રિયક પહેલાના સ્થાને આવે, આ પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. બસ એટલું જ આપણે યાદ રાખવાનું છે કે એક પ્રક્રિયક બીજા પ્રક્રિયકનું શું કરે છે? વિસ્થાપન કરે છે. હવે આપણે છેલ્લે જોઈએ એનું સમીકરણ. આયર્ન કોપર સલ્ફેટ એટલે કે CuSO4, કોપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નને જ્યારે નાખવામાં આવે છે ત્યારે આ આયર્ન છે એ કોપર સલ્ફેટની જગ્યાએ વહી જાય, એટલે કે કોપરનું શું કરે છે? વિસ્થાપન કરે છે. એટલે શું બની જાય? કોપર આયર્ન સલ્ફેટ એટલે કે FeSO4 અને કોપર શું પડે છે? છેલ્લે અંતે છૂટો પડે છે, એટલે કે ખીલીની જગ્યાએ જાય છે, ઉપર જમા થાય છે. આ પ્રક્રિયામાં આયર્ન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી, આ પ્રક્રિયામાં આયર્ન છે એ કોપર સલ્ફેટમાંના દ્રાવણમાંથી કોપરને શું કરે છે? વિસ્થાપિત કરે છે. કોપરને શું કરે છે? વિસ્થાપિત કરે છે. એટલે કે કોપર સલ્ફેટમાંના દ્રાવણમાંથી કોપરને શું કરે છે? વિસ્થાપિત કરે છે. આથી આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. આથી આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ જોઈ. હવે આપણે જોઈએ વિસ્થાપન પ્રક્રિયાના અન્ય ઉદાહરણો. અન્ય ઉદાહરણોમાં જોઈએ તો ઝીંક અને લેડ કોપર કરતા, ઝીંક અને લેડ, આ ઝીંક અને લેડ છે તે કોપર કરતા વધુ સક્રિય તત્વો છે. કોપર કરતા વધુ સક્રિય તત્વો ક્યાં છે? તો કે ઝીંક અને લેડ એ વધુ સક્રિય છે. આથી એ કોપરના સંયોજનોમાંથી, આ કોપરના સંયોજનોમાંથી કોપરને વિસ્થાપિત કરી શકે. કોણ? ઝીંક અને લેડ, કે જેના સમીકરણો નીચે મુજબ છે. તો આપણે જોઈએ સમીકરણો. સમીકરણ, પેલું સમીકરણ જોઈએ તો કે ઝીંકનું. ઝીંક છે એ કોપર સલ્ફેટનો એટલે કે કોપરના સંયોજન સાથે પ્રક્રિયા કરે ઝીંક, ત્યારે આ કોપર સલ્ફેટમાંથી કોપરને શું કરે છે? એ વિસ્થાપિત કરી નાખે છે. એટલે કે કોપરની જગ્યાએ શું વહી આવે? ઝીંક વહી આવે, અને ઝીંકની જગ્યાએ શું વહી આવે? કોપર વહી આવે છે. એટલે કે ઝીંક સલ્ફેટ અને કોપર શું પડે છે? છૂટો પડે છે. એવી જ રીતે બીજી પ્રક્રિયા, સમીકરણ જોઈએ બીજાનું, લેડ. હવે લેડ છે એ કોપર ક્લોરાઇડના દ્રાવણ સાથે લેડ પ્રક્રિયા કરે છે, ત્યારે શું કરે છે? તો કે જેમ પેલું સમીકરણ જોયું એવી જ રીતે, તો કે લેડ છે એ કોપરની જગ્યાએ વહી આવે, કોપર છે એ લેડની જગ્યાએ આવે, એટલે કે લેડ કોપરનું શું કરે છે? વિસ્થાપન કરે છે. આથી આપણને અંતે શું મળે? લેડ ક્લોરાઇડ તથા કોપર છૂટો પડે છે.
લેડ ક્યાં વહી આવે? કોપરની જગ્યાએ. એટલે કે લેડ અને ઝીંક, આ ઝીંક અને આ લેડ એ બંને શું કરે છે? કોપરના સંયોજનોનું શું કરે છે? વિસ્થાપન કરે છે. તો આવી રીતે બંને સમીકરણો આપણને સમક્ષ નજરમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો તથા સબસ્ક્રાઈબ પણ કરજો અને આ લિંક તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી તમારા મિત્રો સુધી પણ પહોંચતી રહે. નમસ્કાર.